નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે સ્ટોરી પરથી ઇંગ્લિશ શીખીશું. ઠીક છે. આજે સ્ટોરી છે એ 5th સ્ટાન્ડર્ડની બુકમાંથી લીધેલી છે. બરાબર. હવે સ્ટોરીનું ટાઇટલ છે સ્માઇલ પ્લીઝ. તો આપણે સ્ટોરી સાથે સાથે સમજતા જઈશું ઇંગ્લિશમાં, અને સાથે સાથે એને ઇંગ્લિશમાં રીડ કરીશું, ગુજરાતીમાં એને સમજીશું. એમાં આવતા કંઈ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ છે એ પણ આપણે નોટ ડાઉન કરીશું. બરાબર. એ પણ અહીંયા હાઇલાઇટ કરવામાં આવશે, જેથી કરીને તમે તમારા ઇંગ્લિશ વોકેબ્યુલરી પણ સુધરે. અને અહીંયા તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે સ્ટોરીમાં સેન્ટેન્સ બને છે, કઈ રીતે પાસ્ટ જે સિચ્યુએશન હોય એને કઈ રીતે અહીંયા રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. તો આ બધું આપણે જ્યારે અભ્યાસ કરીશું ત્યારે આપણું ઇંગ્લિશ જે સેન્ટેન્સ બનાવવાનું જે આપણી જે સ્કિલ છે એ ધીરે ધીરે ઇમ્પ્રૂવ થશે અને આપણું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થતું રહેશે. તો બેઝિક લેવલથી સ્ટાર્ટ કર્યું છે આપણે. 5th સ્ટાન્ડર્ડની બુકમાંથી સ્ટોરી લીધી છે, એટલે એકદમ સિમ્પલ સ્ટોરી હશે, સિમ્પલ સેન્ટેન્સીસ હશે. તો કેવું કે ધીરે ધીરે આપણે એનું લેવલ અપ કરવું જોઈએ ખરેખર તો. બરાબર. તો ચલો શરૂ કરીએ. ખુશી એન્ડ ખનક વર ગુડ ફ્રેન્ડ્સ. ખુશી અને ખનક સારા મિત્રો હતા. તે હેડ સો મચ ફન ટુગેધર. તેમણે સાથે મસ્તી કરી. અહીંયા ફન ટુગેધર એટલે ફન એટલે કે મસ્તી. ઠીક છે. આ આનંદ કહેવાય જેને, કે બે ફ્રેન્ડ્સ ભેગા થાય ત્યારે શું કરે? મસ્તી કરે. તો એમણે મસ્તી કરી. અહીંયા હેડનો મતલબ કે એ એક્સપિરિયન્સ કર્યો એવું કહેવાય કે જે ફન યા તો મસ્તી જે કરી તો એના અર્થમાં અહીંયા હેડ છે, એનો એક્સપિરિયન્સ કર્યો મસ્તી અને ફનનો, એવું કહેવું છે. પાસ્ટમાં એમને કર્યું છે એટલા માટે. દે હેલ્પડ ઈચ અધર. તેમણે એકબીજાને મદદ કરી. બરાબર. એ રીતે. When they returned home from school, જ્યારે તેઓ સ્કૂલથી પાછા ફર્યા, they raced each other. તેમણે એકબીજા સાથે રેસ લગાવી, હરીફાઈ લગાવી. They played many outdoor games. આઉટડોર ગેમ્સ એટલે કે જે મેદાનમાં રમાતી રમત. ઠીક છે. જેમ કે અહીંયા લખ્યું છે લાઈક ખોખો, કબડ્ડી એન્ડ હોપસ્કોચ એક્સેટ્રા. તો આ ત્રણેય રમતોનો એમણે આ ત્રણેય રમતો રમી. આઉટડોર ગેમ્સ. દે પ્લેડ મેની આઉટડોર ગેમ્સ. તેમને ઘણી આઉટડોર ગેમ્સ રમી. વન ડે ખુશી કેમ ઇન ટુ ધ ક્લાસરૂમ સ્લોલી. એક દિવસ ખુશી ક્લાસરૂમમાં એકદમ ધીમેથી આવી. ખુશી વોઝ ઓલવેઝ ચીયરફુલ. ખુશી દરરોજ એકદમ ચીયરફુલ હોતી, કેમ કે બહુ ખુશ હોતી. વોઝ ઓલવેઝ ચીયરફુલ કે કાયમ એ ખુશ રહેતી, એમ ચીયરફુલ રહેતી. ચીયરફુલનો મતલબ ખુશ, આનંદિત. બટ ધેટ ડે, પરંતુ એ દિવસે શી લુકડ સેડ, કે નારાજ હતી, કે નાખુશ હતી. એમ સેડનો મતલબ નાખુશ હોવું, જેના મોઢા પર ખુશી ના હોય એવું વ્યક્તિ, એમ કે થોડું નારાજ હોય કોઈ રીઝનથી, એ સેડ હતી. શી લુકડ સેડ. ખનક આસ્ક્ડ, એટલે ખનકે પૂછ્યું, ડીડ સમવન સ્કોલ્ડ યુ. શું તને કોઈએ ઠપકો આપ્યો? કેમ કે જ્યારે કોઈ સ્ટુડન્ટ હોય, કોઈ નાનું બાળક હોય, નાનું, તો એને કેવું થાય કે કોઈ એને કોઈ ઊંચા અવાજે કંઈ કીધું હોય તો એ ડેફિનેટલી સેડ થઈ જાય, કે નારાજ થઈ જાય. તો એવું એની ફ્રેન્ડને એવું લાગે, એટલા માટે એને પૂછ્યું, ડીડ સમવન સ્કોલ્ડ યુ. શું તને કોઈએ ઠપકો આપ્યો? એમ આ પાસ્ટમાં છે. એ વખતે પૂછે છે, એ પાસ્ટની ઘટનાને પૂછે કે તને કોઈ ઠપકો આપ્યો, એટલે અહીંયા ડીડ સમવન સ્કોલ્ડ યુ. ખુશી શુક હર હેડ. એને શુક હર હેડ એટલે અહીંયા શુક હર હેડ એટલે કે માથું હલાવ્યું, એને ફક્ત માથું હલાવ્યું. ખુશી શુક હર હેડ, એને માથું હલાવ્યું. શી સેટ ડાઉન એન્ડ ડીડ નોટ લુક અપ. એ નીચે બેસી ગઈ અને ઉપર એને જોયું નહીં. ડીડ નોટ લુક અપ એટલે એને ઉપર જોયું નહીં. વેન સરસ્વતીબેન હર ટીચર કોલ્ડ હર નેમ. જ્યારે સરસ્વતીબેન એટલે કે એમના ટીચરનું નામ સરસ્વતીબેન, કોલ્ડ હર નેમ એનું નામ પુકાર્યું એટલે કે એને નામથી બોલાવી. શી ડીડ નોટ ઇવન આન્સર, તેણે આન્સર ના આપ્યો. શી કોલ્ડ અગેઇન, એમણે ફરીથી બોલાવી, ટીચર એને ફરીથી બોલાવી. લાઉડર ધીસ ટાઈમ, આ વખતે થોડી જોરથી અવાજ કહીને બોલાવી. ખુશી
ખુશી કહીને એને થોડો જોરથી અવાજ કરીને બોલાવ્યો પહેલા કરતા. ખુશી રેઝડ હર હેન્ડ. ખુશીએ એનો હાથ ઊંચો કર્યો. શી આસ્ક એટલે કે ટીચરે પૂછ્યું, ડુ યુ હેવ એની પ્રોબ્લેમ? શું તને કોઈ પ્રોબ્લેમ છે? ખુશી શુક હર હેડ અગેન. એણે ફરીથી પોતાનું માથું હલાવ્યું. હર ચીક્સ વર રેડ. ચીક્સ એટલે કે ગાલ. વર રેડ એટલે લાલ હતા. એના ગાલ લાલ હતા. શી લુક્ડ અપસેટ. એ અપસેટ દેખાતી હતી. ઠીક છે, એટલે એના મોઢા ઉપર ઓબ્વિયસલી ખુશી ન હતી. અહીંયા એના ગાલ લાલ થઈ ગયા હતા. એ અપસેટ હતી, સેડ હતી. આ બધા વર્ડ્સ જો અપસેટ, સેડ, આ બધા વર્ડ્સ છે એ આપણને એ મોઢાના એક્સપ્રેશન બતાવે. ઠીક છે કે એ કેવું, જેમ કે કોઈ દુઃખી હોય, અપસેટ હોય તો નાખુશ હોય તો કયા કયા વર્ડ્સ વપરાય, જેમ કે સેડ છે, અપસેટ છે, એ રીતે. ધ ટીચર આસ્ક્ડ હર. ટીચર તેને પૂછ્યું, આર યુ ફિલિંગ ઓકે? શું તું ઓકે ફીલ કરી રહી છે? આર યુ ઓકે મતલબ તું ખુશ છે? ઓકે, બધું એવરીથિંગ ઇઝ ઓલ રાઈટ એમ, એટલે કે તું ખુશ તો છે ને, શાંત, બધું ઓકે તો છે ને, એવું પૂછે છે. આર યુ ફિલિંગ ઓકે? ખુશી નોડે. ખુશીએ માથું હલાવ્યું. સ્ટીલ નોટ ડેરિંગ ટુ લુક અપ. સ્ટીલ નોટ ડેરિંગ, હજુ એને હિંમત નથી થતી. ડેર, ટુ ડેર એટલે કે હિંમત કરવી. સ્ટીલ નોટ ડેરિંગ ટુ લુક અપ એટલે કે હજુ એને હિંમત ઉપર જોવાની હિંમત નથી થતી. એ નીચું જોઈને જ બોલતી હતી. જે કંઈ મતલબ ફક્ત માથું જ હલાવતી હતી, બોલ્યા વગર જ. હર ફ્રેન્ડ્સ ઓલ્સો આસ્ક્ડ. એના મિત્રોએ પણ પૂછ્યું, વાય આર યુ ક્રાઇંગ ખુશી? તું શું કામ રડે છે? એ રડતી હશે એટલે પૂછ્યું એના મિત્રોએ. ઇઝ યોર લિટલ બ્રધર ઓકે? શું તારો નાનો બ્રધર ઓકે તો છે ને? આર યોર ફેમિલી મેમ્બર્સ ઓલ રાઈટ? તારા ફેમિલી મેમ્બર્સ પણ ઓલ રાઈટ છે, એટલે કે બધું બરાબર છે ફેમિલી મેમ્બર્સને પણ. ઇઝ યોર પપ્પી ઓકે? શું તારું પપ્પી એટલે પપ્પી કે નાનું કૂતરું, મતલબ ગલુડિયું, એ ઓકે છે એમ. ખુશી કેપ્ટ નોડિંગ હર હેડ ટુ ઈચ ઓફ હર ફ્રેન્ડ્સ. ખુશી કેપ્ટ નોડિંગ, એને માથું હલાવવાનું ચાલુ રાખ્યું. હર હેડ, એનું માથું હલાવવાનું ચાલુ રાખ્યું. ઈચ ઓફ હર ફ્રેન્ડ્સ એટલે એના બધા મિત્રોને ફક્ત માથું હલાવીને જ વાત કરતી એમ. ને કેપ્ટ નોડિંગ એટલે હલાવે રાખ્યું એને માથું. બટ શી ડીડ નોટ લુક અપ. પરંતુ તેણે ઉપર ન જોયું. ખનક વોન્ટેડ ટુ મેક હર સ્માઇલ. ખનક એને હસાવવા માંગતી હતી, એની ફ્રેન્ડ. શી હેડ એન આઈડિયા. એની પાસે એક આઈડિયા હતો. શી ટુક આઉટ સમથિંગ ફ્રોમ હર બેગ. તેણે પોતાની બેગમાંથી કંઈક કાઢ્યું. ટુક આઉટ, કંઈક નીકાળ્યું, કાઢ્યું. બરાબર. વેન શી રેન ટુ શો ઇટ ટુ ખુશી. જ્યારે શી રેન ટુ શો એટલે કે જ્યારે તે ખુશીને બતાવવા માટે દોડી, જે એને બેગમાંથી જે કાઢ્યું હતું એ દોડી. ઇટ સ્લિપ્ડ આઉટ ઓફ હર હેન્ડ્સ. કે જેને કંઈક સમથિંગ જે કાઢ્યું હતું એને બેગમાંથી એ ખુશીને બતાવવા દોડી, કેમ કે એ જોઈને કદાચ ખુશી રાજી થશે, એ હસશે, કેમ કે એને હસાવવા માંગતી હતી. એટલે વેન શી રેન ટુ શો ઇટ ટુ ખુશી, જ્યારે ખુશીને બતાવવા માટે દોડી. ઇટ સ્લિપ્ડ આઉટ ઓફ હર હેન્ડ. ઇટ સ્લિપ્ડ આઉટ એટલે કે લપસી જવું. એના હાથમાંથી એ લપસી ગયું, પડી ગયું. બરાબર. અહીંયા એ જે પણ એના હાથમાં હતું એ. ખુશી સો સમથિંગ ફ્લાઇંગ ટુવર્ડ્સ હર એન્ડ શી ગ્રેબ્ડ ઇટ. ખુશીએ જોયું કે કંઈક એની સામે કંઈક ઉડીને આવી રહ્યું છે એમ. કેમ કે એની ફ્રેન્ડ ખનકના હાથમાંથી કંઈક છટકી ગયું, જે ખુશી તરફ એ જતી હતી એને બતાવવા માટે. એટલે એના હાથમાંથી છટક્યું અને એ ખુશીની પાસે ઉડીને, મતલબ હાથમાંથી છટકીને એની પાસે આવી, એવું કહેવું છે એનું. શી ગ્રેબ્ડ ઇટ. ગ્રેબ્ડ એટલે પકડી લેવું. અહીંયા ગ્રેબ્ડ ઇટ એટલે શી ગ્રેબ્ડ ઇટ એટલે ખુશીએ પકડી લીધું. ઇટ વોઝ અ બિગ ગ્રીન રબર ફ્રોગ એટલે કે મોટો, બિગ એટલે મોટું, ગ્રીન એટલે લીલું, રબર ફ્રોગ એટલે રબરનો દેડકો હતો. ફ્રોગ એટલે કે દેડકું, એટલે કે એક રમકડું હશે જે ખનક પોતાની બેગમાંથી કાઢ્યું. અહીંયા આપણને ખબર પડી ગઈ. તો એ શું હતું? ઇટ વોઝ અ બિગ ગ્રીન રબર ફ્રોગ. ખુશી વોઝ સરપ્રાઇઝ. ખુશી સરપ્રાઇઝ છે, ખુશી ખુશ થઈ ગઈ. સરપ્રાઇઝ એટલે કે ખુશ થઈ ગઈ. હર આઈઝ વર વાઇડ ઓપન. એની આંખો એકદમ
શું કે વાઇડ ઓપન એટલે કે પહોળી થઈ ગઈ, ખુશીની મારી એમ, એટલે એને જે ખુશી થઈ આ જે રબર ફ્રોક જોઈને. શી began ટુ લાફ આઉટ લાઉડલી, તેણે લાફ આઉટ લાઉડલી એટલે મોટેથી હસવાનું સ્ટાર્ટ કરી દીધું. તે હસવા લાગી એમ. શી began ટુ લાફ આઉટ લાઉડલી. Only after that Khanak and her friends saw why she had not smiled or talked all day. એટલે ઓનલી આફ્ટર ધેટ એટલે કે જ્યારે તે લાફ્ડ આઉટ લાઉડલી એટલે કે જ્યારે તે હસી મોટેથી, ઓનલી આફ્ટર ધેટ એટલે ત્યાર પછી જ ખનક અને એના મિત્રોએ જોયું કે કેમ આખા દિવસની બોલી નથી અને હસી પણ નથી. ટોક ઓલ ડે એટલે આખા દિવસ. ટોક એન્ડ સ્માઇલ, નોટ સ્માઇલ્ડ એન્ડ ટોક એટલે ના તો હસી ના તો વાત કરી. કેમ એવું હતું? અહીંયા આખું વાક્ય એ રીતે છે કે એના મિત્રોને ખબર પડે, હવે એમના મિત્રોએ જોયું કે ખુશી જે છે એ આખા દિવસની કેમ બોલી પણ નથી અને હસી પણ નથી. હવે ખબર પડી. કેવી રીતે ખબર પડી? 4 of her front teeth were missing, એટલે કે એના આગળના જે 4 દાંત હતા એ મિસિંગ હતા, એટલે કે હતા જ નહીં, પડી ગયેલા હશે. બરાબર, એટલે મિસ હતા, એટલે મિસિંગ હતા, એટલે કે હતા જ નહીં. એટલા માટે હસતી નથી અને બોલતી નથી. કેમ કે અગર જો એ બોલત અને હસત તો બધાને ખબર પડી જાત, બધા એની હસી ઉડાવત. કદાચ એવું હશે એના મગજમાં, એટલા માટે સેડ હતી. અહીંયા સ્ટોરીનો મતલબ એવો છે. બરાબર. તો મિત્રો આ થઈ ઇંગ્લિશ સ્ટોરી. તો આઈ હોપ કે તમને આ સ્ટોરી સમજાઈ હશે. હવે કઈ રીતે આ પાસ્ટ જે ઘટના છે એને કઈ રીતે રિપ્રેઝન્ટ કરી છે અહીંયા એ પણ તમે જોઈ શકો છો. સેન્ટેન્સ સ્ટ્રક્ચર પણ તમે જોઈ શકો છો. તો આઈ હોપ કે તમને પસંદ આવ્યું હશે. અગર પસંદ આવ્યું હોય તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો. આ રીતે આપણે ઇંગ્લિશ સ્ટોરી લાવતા રહીશું. બરાબર, અને ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરતા રહીશું. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.